ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય હરિદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રીમદ ભાગવતજીમાં 9મ સ્કંદમાં જે ભગવાનના ભક્તોના ચરિત્રોની કથા સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને સંભળાવી રહ્યા છે કે રાજન, વૈવસ્વત મનુની એનો જે વંશ, જેને સૂર્યવંશ કહેવામાં આવે છે, તો એ વિવસ્વાનને ઘેર વૈવસ્વત મનુ થયેલા. એમનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી જોડે થયેલું. એમને ઘેર 10 બાળકો થયા. ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટિ, કરૂપ, નરસ્યંત, પૃષગ્ન, નભગ અને કવિ. આ 10 દીકરાઓ એમને ત્યાં થયેલા. દિષ્ટિના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયેલો. એના ગુરુ હતા બૃહસ્પતિ, જે ઇન્દ્ર દેવોના પણ ગુરુ હતા. મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો, પણ બૃહસ્પતિએ આવવાની ના કહેલી. એકવાર મરુતને નારદજી મળ્યા. મરુત એમને કહે, મારે યજ્ઞ કરવો છે પણ કરી શકાતો નથી. નારદજીએ કહ્યું કે બૃહસ્પતિના નાના ભાઈ સંવર્તને બોલાવો, તે પણ ગુરુ સરખા જ કહેવાય. રાજા કહે કે સંવર્ત તો યોગી છે અને એનો પત્તો પણ નથી. નારદજી કહે, એનો પત્તો હું આપીશ. સંવર્ત મહાયોગી છે. એમનો નિયમ છે કે 24 કલાકમાં રોજ રાતે એકવાર કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે. પણ રસ્તામાં કોઈ શબના દર્શન થાય તો એને શિવરૂપ માની એને વંદન કરીને પાછા વળે. મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી આપેલી છે. અહીં સંક્ષિપ્ત કરેલો છે ભાગવતજીમાં. મરુત રાજા રાતે શબ લઈ બેઠા છે, ત્યારે એક પાગલ જેવો માણસ આવ્યો. શબને વંદન કર્યું. મરુત રાજાને ખાતરી થઈ કે આ જ સંવર્ત યોગી છે. મરુતે ચરણ પકડી લીધા. સંવર્ત કહે કે હું અજ્ઞાની છું, મને છોડ. મરુત રાજા કહે છે કે તમે સંવર્ત છો, મારા ગુરુ છો, બૃહસ્પતિના નાના ભાઈ છો. બૃહસ્પતિ જ્યારથી દેવોના ગુરુ થયા છે એટલે પછી મારા ઘેર આવતા નથી. મારે યજ્ઞ કરવો છે, કોઈ યજ્ઞ કરાવતું નથી. સંવર્ત કહે, હું યજ્ઞ કરાવીશ, પણ તારું ઐશ્વર્ય જોઈને પાછળથી જો બૃહસ્પતિ કહેશે
કે તે તારો ગુરુ થવા તૈયાર છે ને તેવા સમયે જો તું મારો ત્યાગ કરીશ તો તે સમયે હું તને બાળીને ખાક કરીશ. હું તારાથી યજ્ઞ કરાવવા માટે આવું. પણ પછી બૃહસ્પતિ એમ કહે છે કે હું તારો ગુરુ થઉં. જો એ વખતે મારો ત્યાગ કરીને એની પાસે ગયો તો તને બાળીને ખાક કરી નાખીશ. રાજા કબૂલ થયા. સંવર્તે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી છે અને યજ્ઞ શરૂ કર્યો. યજ્ઞ શરૂ થયો. મરુતના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. મરુત રાજાના યજ્ઞના સર્વ પાત્રો સોનાના છે. બૃહસ્પતિ લલચાયો, એને મરુતને કહેવડાયું કે હવે હું તારો યજ્ઞ કરવા તૈયાર છું. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રે અગ્નિ મારફતે કહેવડાયું કે બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. ત્યારે સંવર્તે અગ્નિને જવાબ આપ્યો કે તું મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી મૂકીશ. સંવર્ત આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે. પ્રત્યક્ષ હાજર થઈ હવીર ભાગ ગ્રહણ કરે છે. મરુતનો યજ્ઞ જેવો થયો તેવો બીજો કોઈ યજ્ઞ થયો નથી. એવો રાજાએ યજ્ઞ કરાવેલો. મરુત રાજાએ વૈવસ્વત મનુના પુત્ર નભગને ત્યાં નાભાગ થયા. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અંબરીશ રાજાનો જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી, એમાંય પણ અંબરીશ રાજાને યાદ કર્યા છે કે આત્મનિવેદી અંબરીશ રાજા. તો ભાગવતજીમાં નભગને ત્યાં નાભાગ થયા અને નાભાગને ત્યાં અંબરીશ રાજાનો જન્મ થયો છે. એના પિતાનું નામ છે નાભાગ. અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાંકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે ને તે અંબરીશ રાજાના સેવ્ય ઠાકોરજી છે. એમને સેવા કરેલી છે. અંબરીશ રાજાની સંપત્તિ ભોગ માટે નહીં પણ ભક્તિ માટે હતી. અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે કે સ્ત્રી અને સંપત્તિ ભોગ માટે નથી પણ ભક્તિ માટે છે. સંપત્તિ હોય તો પરોપકારમાં વાપરજો. ઠાકોરજી ગરીબના મુખથી આરોગે છે. અંબરીશ શબ્દનો જરા વિચાર કરો. અંબર એટલે આકાશ અને ઈશ એટલે ઈશ્વર. અંબરીશનો અર્થ શું થાય? એની અંદર બે શબ્દો છે, અંબર વત્તા ઈશ. એમાં સંધિ થઈ ગઈ એટલે નામ થઈ ગયું અંબરીશ. તો અંબરનો અર્થ થાય છે આકાશ. અંબર એટલે આકાશ અને ઈશ એટલે ભગવાન. આકાશને શરીરની અંદર પણ છે અને બહાર પણ છે. આકાશ છે ને સર્વત્ર રહેલું છે. કોઈ પણ ભાગ એવો નથી કે એની અંદર આકાશનો ભાગ ન હોય. આપણા શરીરની અંદર પણ આકાશ રહ્યું, બહાર પણ આકાશ રહેલું છે. તો જેના અંદર બહાર સર્વ ઠેકાણે ભગવાન છે તે અંબરીશ કહેતા. જેને ચારે બાજુ ભગવાન દેખાય તે અંબરીશ, એને અંબરીશ કહેવાય. જેને ચારે દિશામાં જ્યાં જોવે ત્યાં ભગવાનના દર્શન થતા હોય તો એનું નામ કહેવાય અંબરીશ. તો અંબરીશ રાજા એવા છે કે એને સર્વત્ર ભગવાનના દર્શન થાય છે. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય રૂપી દ્વારને બંધ રાખવા પડે, જ્યારે ભક્તિ માર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાવવી પડે છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં આટલો ફેર છે. જ્ઞાન માર્ગમાં શું કરવાનું હોય? તો ઇન્દ્રિયોના દ્વાર બધા બંધ કરવાના. આંખથી તમે જોઈશો નહીં, કાનથી આવું સાંભળશો નહીં. પણ ભક્તિ માર્ગમાં શું કરવાનું છે? એક એક ઇન્દ્રિયો છે એને બંધ નથી કરવાની, પણ એક એક ઇન્દ્રિયને ભગવાનમાં જોડવાની. ભક્ત ઇન્દ્રિયોને ભગવાનના ચરણમાં અર્પણ કરે છે, ઇન્દ્રિયોને ભગવાન સાથે પરણાવે છે. ભગવાન ઋષિકેશ ઇન્દ્રિયોના સ્વામી છે.
અંબરીશ રાજા મહાન ભક્ત હતા. ભક્તિના આચાર્ય અંબરીશ રાજા છે. તેઓ પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે. તેમનું મન ભગવાનના ચરણમાં, વાણી ભગવદ્ ગુણોનું વર્ણન કરે છે. હાથ હરિમંદિરને સાફ કરવામાં, પગ ભગવાનના મંદિર જવા માટે ઉપયોગ કરે છે, યાત્રા કરવા માટે ઉપયોગ કરે છે, કાન ભગવાનની કથા સાંભળવા માટે ઉપયોગ કરે છે, બંને આંખો ભગવાનના દર્શન કરવા માટે, મૂર્તિના દર્શન કરવા માટે, અને મસ્તકથી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા કરતા હતા. આ રીતે બધી ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપમાં લગાવી દીધી હતી. જગતના કોઈ પણ પદાર્થમાં એકેય ઇન્દ્રિયો એની જતી નહોતી. આવા એક અંબરીશ મહાન ભગવાનના ભગત બની ગયા. ભગવદ સેવામાં શરીરને ઘસાવે છે. એનું દેહનું અભિમાન કહેતા દેહાભિમાન ઓછું થાય છે. ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. તમે મંદિરમાં બેઠા હોય, શરીર મંદિરમાં બેઠું હોય, પણ મન બહાર ફરતું હોય તો એ ભક્તિ ન કહેવાય. ભલે તમે બહાર ક્રિયા કરતા હોય, પ્રવૃત્તિ કરતા હોય, પણ તમારું મન જો ભગવાનમાં હોય તો ભક્તિ કહેવાય. ગોપીઓ માખણ વેચવા માટે જાતી હતી, પણ એનું મન ભગવાનમાં હતું, એટલા માટે બધી ક્રિયા એની ભક્તિ બની ગઈ. બેનો થાળ બનાવતા હોય, પણ એનું મન ભગવાનમાં હોય, મારા ઠાકોર માટે આ બનાવું છું, તો એ ભક્તિ થઈ ગઈ. તેથી અંબરીશ રાજા પ્રથમ કહે છે કે મારું મન સદા શ્રી કૃષ્ણના ચરણ યુગલમાં રહો, કારુણ્ય ભાવ રાખી હે ભગવાન મારું રક્ષણ કરો. ભગવાનની સેવામાં મન મુખ્ય છે. સેવાનો અર્થ છે જેની સેવા કરવાની છે તે. શ્રી કૃષ્ણમાં મનને પરોવી રાખવું. સેવાનો સંબંધ મન સાથે છે. શરીરથી જે ક્રિયા સેવા થાય તેમાં મનનો સહકાર ન મળે તો ક્રિયા કહેતા સેવા વ્યર્થ છે. અંબરીશની સેવાનો ક્રમ બતાવ્યો છે. સેવાની શરૂઆત મનથી થાય. મન સૂક્ષ્મ છે. આપણે મનને જોઈ શકીએ છીએ, મન દેખાય છે. મન સૂક્ષ્મ છે કે આપણે જોઈ નથી શકતા. તે એકે સાથે જગત અને ભગવાન બંને સાથે સંબંધ કરી શકે નહીં. મન એક જ ઠેકાણે રહે, બે ઠેકાણ ન રહે. કાં જગતમાં રહે, કાં ભગવાનમાં રહે. મનને મનાવવું પડે. મનને જાતે મનાવો તો જ માને. બીજો કોઈ ઉપદેશ કરે તો મન પર એની કોઈ અસર થતી નથી. અંબરીશ રાજાના ઈષ્ટદેવ દ્વારકાનાથ છે. પોતે રાજા હતા, છતાં ઠાકોરજીની સેવા જાતે કરતા. રાજા હતા હો. આપણે તો રાજા નોકર ન હોય તોય ઠાકોરજીની સેવા આપણે ન કરીએ. ઘરમાં અનેક નોકરો છે, પણ રાજા માને છે કે ઠાકોરજીનો હું દાસ છું, તેમની સેવા મારે જાતે કરવી જોઈએ. સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. જે ભોજન કરે એનું પેટ ભરાય છે, તેમ જે ભજન કરે, સેવા કરે તેને જ ફળ મળે છે. 4 વસ્તુ બદલી ચાલતી નથી. 4 વસ્તુમાં બદલી ન ચાલે. એક તો ભોજનમાં બદલી ચાલે નહીં. ભોજનમાં બદલી ચાલે. બીજા કોઈને કહેવાય કે મને ભૂખ લાગી છે, તું મારા વતી ખાઈ લેજે. એ ખાય તો એ ધરાય, આ તો ભૂખો જ રહે. એટલે ભોજનમાં બદલી ન ચાલે, જાતે જ જમવું પડે તો જ એની ભૂખ ભાંગે. પછી મરણમાં બદલી હાલે નહીં. મોત આવ્યું હોય તો બીજો જાય આપણા વતી, આપણે જ જવું પડે. એમાં બદલી ન હાલે. નકર તો આપણે બીજાને જ ભરાવી દઈએ ને, મારા બદલે તું જતો રહે, આને લઈ જાઓ, એ આપણે એમ કહીએ.
પણ મરણમાં બદલી ન ચાલે, પોતે જાતે જ જવું પડે. પરણવામાં બદલી હાલે નહીં. પરણવામાં બદલી હાલે કે મને તાવ આવ્યા છે એટલે મારા બદલે તું લગ્ન કરીએ એમ, તો એ લગ્ન કરીને એ લઈ જાય. આ તો ઠન ગોપાલા રે. એટલે પરણમાં બદલી હાલે નહીં, જાતે જ જવું પડે એને. તેમજ ઠાકોરજીની સેવામાં બદલી ચાલતી નથી. ઠાકોરજીની સેવા જાતે જ કરવી પડે. આપણે બીજાને એમ કહીએ કે તમે આ કરી નાખજો, એમ ન ચાલે. ઠાકોરજીની સેવા જાતે કરવી. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે અંબરીશ રાજા ઠાકોરજીની મંદિરમાં જાતે સાફ સૂફી કરતા, સંજવારી કાઢતા. રાજા અંબરીશ મંદિરમાં ભગવાનના દર્શન કરવા ઉઘાડા પગે ચાલીને જતા, પગમાં કંઈ પહેરતા નહીં. ભગવાનના દર્શન કરવા માટે જાય ત્યારે ઉઘાડા પગે જાય, રાજા હોવા છતાં. અંબરીશ સદા ભગવાનના સેવા સ્મરણમાં લીન રહે. તેથી ભગવાનને ચિંતા થઈ કે તેના રાજ્યનું રક્ષણ કોણ કરશે. ભક્તની ચિંતા ભગવાન હંમેશા કરતા હોય છે. ભગવાને અંબરીશ રાજાની રક્ષા માટે સુદર્શન ચક્ર આપેલું છે. એ કાયમને માટે અંબરીશ રાજાની રક્ષા કરે છે, એના રાજ્યની રક્ષા કરે છે. એકવાર અંબરીશ રાજાએ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધી નિર્જળા એકાદશી વ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો. 1 વર્ષ સુધી જેટલી એકાદશી આવે એ બધા જ ઉપવાસ કરવાના. પાછા કેવા? નિર્જળા, પાણી નહીં લેવાનું. હા, એવી એકાદશી કરાવવાની. પુરાણોમાં એકાદશીના વ્રતના બહુ વખાણ કર્યા છે. એટલો બધો એકાદશીનો મહિમા ગાવામાં આવ્યો છે કે જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે તો એના માટે કોઈ એવું પાપ નથી કે પાપ બળે નહીં એમ. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. વ્રતોનો રાજા હોય તો એકાદશી છે. ભગવાનની આરાધના માટે મનુષ્ય ભાગવત વ્રત કરે તો એ સુખી થાય છે. આમાંય વૈજ્ઞાનિક કારણોસર પેટને, જઠરને મહિનામાં 1-2 દિવસ રજા આપવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. આજનું સાયન્સ પણ સ્વીકારે છે કે તમે 15 દિવસે એક ઉપવાસ કરો તો તમારું શરીર સારું રહે. જો મશીનરી હોય ને તો અમુક સમયે એને પણ વિરામ આપવો પડે. આપણે તો હોજરીમાં નાખ જ કરીએ. માણા અત્યારે ખાઈને માંદા પડ્યા છે ને, એટલા ભીખા કોઈ મર્યા નથી. આ દવાખાનામાં ભરચક માણસો ઉભરાય છે. એનું કારણ શું? માણસો ખાખા જ કરે છે. ઉપવાસ કરવામાં સમજતા નથી ને, એટલે બીમાર વધારે પડે છે. શરીરને ક્યારેક વિરામ આપવો જોઈએ. તો મહિનામાં કમસે કમ 2-3 ઉપવાસ તો કરો જ, તમારે શરીર સારું રાખવું હોય તો. અને આવા જ કારણોસર આવા વ્રત બનાવવામાં આવ્યા. એકાદશીનું વ્રત 3 દિવસનું બતાવ્યું છે. જો હવે બધો વિધિ આવે છે. આપણે એકાદશી કરીએ છીએ અને પુરાણોમાં કઈ રીતે એકાદશી કરવાની, તો એકાદશીનું વ્રત 3 દિવસનું બતાવ્યું. દશમના દિવસે અજીર્ણ થાય એવું ખાવું નહીં, માત્ર 1 વાર દૂધ ભાત જેવો સાત્વિક આહાર લેવાનો. દશમના દિવસે 1 જ વાર ખાવાનું અને એ પાછો સાત્વિક જ આહાર લેવાનો. અને એકાદશીના દિવસે બને તો નિર્જળા કરવી, પાણી નહીં લેવાનું. દશમના દિવસે 1 વખત ખાવાનું, એકાદશીના દિવસે નિર્જળા ઉપવાસ કરવાનો. અને પણ એમ ના બને તો માત્ર દૂધ પર રહેવું. કદાચ તમે ઉપવાસ ન કરી શકો તો દૂધ ઉપર. છેવટે ઋતુના ફળ ઉપર રહેવું. અહીં સુધી બરોબર, પણ ત્યાંથી આગળ જાઓ તો એકાદશીનું ફળ મળતું નથી.
મોરૈયો, હાબુદાણા, રાજગરાનો શીરો ખાય એને એકાદશીનું ફળ મળતું નથી. પણ દાળ ભાત કે અન્ન ખાનારને પાપ લાગે, જ્યારે મોરૈયો ખાનારને પાપ લાગતું નથી. એટલું જ. તમે ફરાળ કરો એટલે તમે અનાજ ખાઓ એનું પાપ લાગે, એ પાપ લાગે નહીં. બાકી એકાદશીનું ફળ મળે નહીં. જે પુરાણોની અંદર જે બતાવવામાં આવ્યું કે એકાદશીનું આટલું ફળ છે, તમે ઉપવાસ કરો અથવા તો દૂધ ઉપર અથવા તો ફ્રૂટ ઉપર રહો, ફરાળ કરો એટલે તમને પાપ ન લાગે. ઓલું અનાજ ખાવ તો પાપ લાગે, પણ તમારી એકાદશીનું પૂરેપૂરું ફળ જોતું હોય તો આ પ્રમાણે એકાદશી કરવી પડે. બાકી મોરૈયો ખાનારની એકાદશી ફળતી નથી. વ્રત કરવાનો મક્કમ નિર્ણય હશે તો ભગવાન શક્તિ આપશે. 11 કરવાનો સંકલ્પ કરશો તો ભગવાન મદદ કરશે. મૂળ મક્કમ નિર્ણય કરવો જોઈએ કે મારે એકાદશી કરવી જ છે, ફરાર કરવું નથી. જો મક્કમ હોય તો થાય. બાકી નહીતર તો કોઈ જમવા બેઠો હોય ને એ જોવે તો હાલો ત્યારે આપણે બેસી જઈએ. જો વ્રત કરવાનો મક્કમ નિર્ણય હશે તમારો તો ભગવાન તમને શક્તિ આપશે. 11 કરવાનો સંકલ્પ કરશો તો ભગવાન તમને મદદ કરશે. સત્યનારાયણની કથામાં કઠિયારાની વાત આવે છે. કઠિયારાએ સંકલ્પ કર્યો કે મને આજે પૂરતા પૈસા મળશે તો હું સત્યનારાયણની કથા કરીશ. અને ભગવાને એના સંકલ્પને પરિપૂર્ણ કર્યો. સત્કર્મમાં ભગવાન સહાય કરે છે. એકાદશીના દિવસે ઘરમાં અન્ન રંધાય નહીં. શું કીધું? એકાદશીના દિવસે ઘરમાં અન્ન રંધાય નહીં અને અન્નના દર્શન પણ ના થાય. લો તે દિવસે અનાજ રંધાય નહીં. રાંધેલું અનાજ હોય તો એના સામે જોવાય નહીં. લો આટલું બધું કીધું છે. અન્ન સામે જોવાય નહીં એકાદશીના દિવસે. એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને વસે છે અને અન્ન ખાનારને માથે એ જાય છે. જે માણા એકાદશીના દિવસે અનાજ ખાય એને આખી પૃથ્વીમાં જેટલું પાપ થાય એટલું પાપ એને લાગે. દિવસે સુવાય નહીં. રાત્રે 1-2 કલાક કીર્તન કરવાનું કીધું છે. જાગરણ કરવું પડે. 11 પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી આખી રાત જાગે છે. પંઢરપુરમાં વિઠ્ઠલ ભગવાનનું મંદિર છે ને, તો એકાદશીના દિવસે આખી રાત ભગવાન જાગે. શયન થતું નથી તે દિવસે. આખી રાત કથા કીર્તન થાય. બધા ભક્તજનો આખી રાત કીર્તન કરે. થોડીક વાર કથા કરે, કીર્તન કરે. આ રીતે એકાદશી આખી રાત જાગરણ કરે પંઢરપુરમાં. પંઢરપુર કીર્તન ભક્તિનું આદિ પિયર છે. પિયર 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એનું નામ કહેવાય એકાદશી. એકાદશી એટલે શું? 11 ઇન્દ્રિયોના આહાર બંધ કરવાના અને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવાની. એનું નામ કહેવામાં આવે છે એકાદશી. આખો દિવસ સતત ભક્તિ કરવાનો દિવસ એટલે એનું નામ કહેવાય એકાદશી. બાકી આજકાલ તો લોકો 11ના દિવસે 11 રસોને સ્થાન આપે છે. શું કીધું? એકાદશી હોય તે 11 પ્રકારના બનાવેલો. અત્યારે તો એકાદશી આવી એટલે જાણે દિવાળી આવી. અમથું ન ખાતા હોય એટલું એકાદશીના દિવસે ખાઈ લઈએ. હે હરિ આજે એકાદશી ઉપવાસ, વેઠો ભૂખનો બહુ ત્રાસ, બીજું કાંઈ ખાધું નથી. શિંગોડાનો શીરો બનાવ્યો, રાજગરાની પૂરી, શાક સુરણનું ને ઘીમાં વઘાર્યું તોય ન થાય સબૂરી. મોરૈયાનો ભાત બનાવ્યો, બટાકાની હૂકી ભાજી,
દૂધ બાળી બાસુંદી મેં કીધી, મારા મનને કરવા રાજી. સાંજ પડી ત્યારે વેફર સાથે કોરો ચેવડો લીધો. દૂધીનો હલવો મંગાવે, મેં તો મોંમાં મૂકી દીધો. સૂતી વેળાએ દૂધ મંગાવી, 1.5 લીટર મેં પીધું. રામ ભગત કહે પુનિત માવા, એકાદશી વ્રત કીધું. આ રીતે એકાદશી કઈ રીતે કરવી એની પુરાણોમાં વિધિ બતાવી છે. સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ જ્યારે અયોધ્યામાં હતા ને, તો અયોધ્યામાં હનુમાન ગઢી છે, હનુમાનજીનું મંદિર છે, બહુ પુરાતની છે. અને બહુ હનુમાનજી મહારાજ ત્યાં હજારો માણસો દર્શન કરવા માટે આવે છે. તો ઘનશ્યામ મહારાજનો દરરોજનો નિયમ હતો કે અયોધ્યામાં જેટલા મંદિરો હોય દેવ દર્શન કરવા માટે જાતા. હવે ત્યાં એક મોહનદાસ વૈરાગી કથા કરે. તો ઘનશ્યામ મહારાજ કથામાં બેસી અને કથા સાંભળે, એકાગ્રતાપૂર્વક કથા સાંભળે. હવે એમાં બરોબર એકાદશીનું વ્રતની વાત આવી. તો ઓલો મોહનદાસ વૈરાગી જે પુરાણી કથા કરતો હતો ને, એ જ એકાદશીનું વ્રત નહોતો કરતો. તે એને એવું કીધું કે કળિયુગમાં તો અન્ન સમા પ્રાણ છે, અન્ન ન ખાઈએ તો ગુજરી જાય. એ એકાદશીને તો જગન્નાથપુરીમાં ઊંધી બાંધી દીધી છે. તે આમ કીધું ને, આ તો ઘનશ્યામ મહારાજ જાણી ગયા કે આ તો કેટલાય માણસોને અવળે રસ્તે ચડાવે, પોતે તો કરતો નથી અને પાછું સભામાં પાછું આ રીતનું બધાને સૂચન કરી રહ્યો છે. તે ભગવાને એના સામે નજર કરીને જમપુરીમાં મોકલો. હા, યમપુરીની અંદર ઓલા યમ લોકો દેવા જ મીડા કે તારો બાપ એકાદશી સાચી છે, કરવાની છે, તું ના કેમ પાડે? અને ઓલા ઘનશ્યામ મહારાજ એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અને એની સામે તું જેમ તેમ બોલવા માંડ્યો. એવો માર્યો ને તે પછી તો સમાધિમાંથી બહાર આવ્યો, ઘનશ્યામ મહારાજના ચરણ પકડી લીધા અને કહ્યું કે પ્રભુ મને માફ કરો, હું અત્યાર સુધી એકાદશી કરતો નહોતો, પણ આજથી હું નિયમ લઉં છું. અને સભામાં બધાય ભક્તજનોને કહી દીધું કે હવે પછી જે વ્રત ન કરતા હોય એ બધા જ એકાદશીનું વ્રત કરજો. આવી જે એકાદશી કરે એને કોઈ ફળ મળતું નથી. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. ઉપવાસનો અર્થ શું થાય? એની અંદર 2 શબ્દ છે, ઉપ અને વાસ. ઉપ એટલે થાય નજીક અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપ રહેવું એનું નામ કહેવાય ઉપવાસ. ભગવાનના ચરણમાં વાસ એનું નામ કહેવાય ઉપવાસ. બારસના દિવસે એકવાર આહાર કરવાનો, દશમના દિવસે એકવાર જમવાનું, એકાદશીના દિવસે ઉપવાસ કરવાનો, બારસના દિવસે એક જ વાર જમવાનું. આ વ્રત કરે તો એકાદશીનું ફળ મળે. બ્રાહ્મણનું સન્માન કરી અને પછી પ્રસાદ ગ્રહણ કરવાનો. બારસના દિવસે 2 વખત ભોજન કરો તો એકાદશીનો ભંગ થાય છે. સમજીને બુદ્ધિપૂર્વક ઉપવાસ કરવાથી પાપ બળે, તન અને મન શુદ્ધ થાય છે. વિધિપૂર્વક એકાદશી કરો. જો વિધિપૂર્વક એકાદશી ન થાય તો મર્યાદા અનુસાર અન્નનો ત્યાગ મહિનામાં 1-2 દિવસે કરવાથી શરીર સારું રહે છે. આરોગ્ય માટે પણ આ વ્રત આવશ્યક છે. આજકાલ લોકો ડોક્ટરો ઉપર વિશ્વાસ કરે છે, પણ વ્યાસજી જેવા ઋષિ મુનિના બોલ ઉપર વિશ્વાસ કરતા નથી. ડોક્ટર કહે કે ટાઇફોઇડ થયો હશે, 21 દિવસ અનાજ લેવાનું નથી તો લોકો માનશે. એકાદશી ના કરનારને આવી સામટી એકાદશીઓ કરવી પડતી હોય છે.
જે એકાદશીનું ન કરે ને બીમાર જ પડે. ડૉક્ટર કહે કે આ 21 દિવસ સુધી તમારે અનાજ લેવાનું નથી. જે એકાદશી નથી કરે ને એક હામટું આપી દે ભગવાન. એવો માંદો પડે ને ખાઈ જ ન શકે અનાજ જ, એનું હાટું ભગવાન વળાવી દે. એકાદશી નથી કરી ને, ઓલી એકાદશી કરી હોય તો ભગવાન રાજી થાત. પછી ઓલો આમથી આમ તો ડૉક્ટર ઉપવાસ કરાવે, એમાં કે ભગવાન રાજી ન થાય, એનું ફળ ન મળે. કે અંબરીશ રાજા વિધિપૂર્વક એકાદશી કરે છે. વ્રતના સમાપ્તિના દિવસે યમુના કિનારે આવ્યા, યમુનાજીમાં સ્નાન કર્યું. ઠાકોરજીને ભોગ ધર્યો, બ્રાહ્મણોની પૂજા કરી. જ્યાં વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ આવ્યા, અતિથિ રૂપે આવ્યા. અંબરીશ રાજાએ પ્રાર્થના કરી કે પધારો મહારાજ, મારા ઓ ભાગ્ય, આજે આપ મારે ત્યાં આવ્યા, આપ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરો. દુર્વાસાએ કહ્યું કે પ્રસાદ લેવાની મારી ઈચ્છા છે, પણ હજુ મારું મધ્યાહન કર્મ બાકી છે. આવશ્યક કર્મોથી નિવૃત્ત થઈને હું આવું છું. અંબરીશ રાજા દુર્વાસાને કહે કે 13 પહેલાં પારણા કરવાનું મારું વ્રત છે, માટે જલ્દી પધારજો. દુર્વાસા સંધ્યા પૂજા કરવા ગયા. જમુનાના કિનારે આવી સ્નાન વિધિ પતાવી અને પૂજામાં એવા તન્મય થયા કે સમયનું ભાન રહ્યું નહીં. આ બાજુ રાજા રાહ જોવે કે હમણાં મુનિ આવે તો એને જમાડીને પછી હું પારણું કરું. પારણા કરવાનો જે સમય હતો એ વ્યતીત થવા માંડ્યો છે. પણ દુર્વાસા મુનિ તો ભગવાનમાં એવા તન્મય થઈ ગયા કે એને સમયનું પણ ભાન ખ્યાલ રહ્યો નહીં. દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો નથી. આ બાજુ અંબરીશ ચિંતામાં છે. બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે. બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહીં. વિચારે છે કે હું કંઈક લઈશ તો શાસ્ત્રના નિયમનો ભંગ થશે, અને 13 પહેલાં પારણું ના કરું તો મારા વ્રતનો ભંગ થશે. 12 પૂરી થવાને હવે થોડી પળ બાકી છે. બ્રાહ્મણોએ કહ્યું કે ગઈકાલે નિર્જળા એકાદશી કરી છે, તો ઠાકોરજીને જળ અર્પણ કરી પ્રસાદ રૂપે જળપાન કરો. શ્રુતિમાં કહ્યું છે કે જળ પીવું તે ભોજન નથી, પણ ઉપવાસ પણ નથી. જળપાન કરવાથી પારણા થઈ જશે. બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કરી પારણા કર્યા. રાજાએ કંઈ ખાધું નથી, ફક્ત ભગવાનનું પ્રસાદીનું ચરણામૃત હતું એ લીધું. દુર્વાસાને આવતા મોડું થયું છે. તે વિચારે છે કે રાજાએ કદાચ વ્રતનો ભંગ કર્યો હશે. વ્રતનો ભંગ થયો હશે તો રાજા ઉદાસ લાગશે, અને વ્રતનો ભંગ નહીં થયો હોય તો આનંદમાં દેખાય છે. દુર્વાસાને જોઈ રાજાએ ગાલમાં સ્મિત કર્યું, હસ્યા. દુર્વાસા વિચારે છે કે જો વ્રતનો ભંગ થયો હોય તો રાજા હશે નહીં. હસે છે એટલે ચોક્કસ એનું પારણું કરી લીધું. અનુમાનથી ઋષિએ એમ માની લીધું કે રાજાએ પારણું કરી લીધું. દુર્વાસાએ રાજાને કહ્યું કે રાજા, તે મને આમંત્રણ આપ્યું પણ તે ભોજન કરી લીધું એ યોગ્ય નથી. તે મારું અપમાન કર્યું છે. અતિથિને જમાડ્યા વગર તે જમી લીધું. આ તારી વિષ્ણુ ભક્તિ કેવી? દુર્વાસાને ક્રોધ આવ્યો છે. રાજા કહે છે કે મેં કેવળ જળપાન કર્યું છે, ભોજન કર્યું નથી. પરંતુ જેને ક્રોધ આવે એ બીજાનું સાંભળતો નથી. દુર્વાસાએ ક્રોધમાં કંઈ સાંભળ્યું નથી. એને વાળમાંથી કૃત્યાઓ ઉત્પન્ન કરી અને કૃત્યાને કહ્યું કે રાજાને માર. કૃત્યાએ અંબરીશને મારવા આવી. ત્યાં સુદર્શન ચક્ર રવાના થયું. ભગવાને રક્ષા માટે મૂકેલું હતું ને. કૃત્યાઓ જ્યાં અંબરીશ રાજાને મારવા માટે આવે ત્યાં સુદર્શન ચક્ર ઉપડ્યું. કૃત્યાઓને મારી નાખી. ત્યારબાદ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિની પાછળ, દુર્વાસા મુનિ આગળ, સુદર્શન ચક્ર પાછળ. દુર્વાસા બધા લોક ફરી વળ્યા પણ સુદર્શન ચક્ર પીછો છોડતું નથી. શંકર ભગવાન પાસે કૈલાસમાં ગયા. શંકર ભગવાન કે હું ન બચાવી શકું. ગયા વિષ્ણુ ભગવાન પાસે તો કે સુદર્શન ચક્ર મારું છતાંય પણ હું ન બચાવી શકું. તમે જેનો દ્રોહ કર્યો છે એની પાસે તમે જાઓ.
દુર્વાસાને કોઈ રક્ષણ આપી શક્યું નહીં, ના બ્રહ્મા ના શિવજી. દુર્વાસા શિવજી પાસે ગયા તો શિવજી કહે કે ભગવદ્ ભક્તનો દ્રોહ કરનારની રક્ષા કરવાનું અમારામાં સામર્થ્ય નથી, તમે ભગવાન નારાયણ પાસે જાઓ. દુર્વાસા દોડતા વૈકુંઠમાં ગયા છે. નારાયણ કહે આવો આવો મહારાજ. દુર્વાસા કહે હું આવું, તમારું ચક્ર મારી પાછળ પડેલું, મારી રક્ષા કરો. ભગવાન કહે કે વૈષ્ણવો અનન્ય ભાવથી નિત્ય મારી સેવા કરે છે, પોતાનું સર્વસ્વ મને અર્પણ કરે છે, તેથી મારું સર્વસ્વ હું વૈષ્ણવોને આપું છું. સુદર્શન ચક્ર હવે અંબરીશની આજ્ઞામાં છે, મારી આજ્ઞામાં નથી. હું પણ ભક્ત પરાધીન છું. સુદર્શન ચક્ર હવે મારું રહ્યું નથી, અંબરીશનું થયું છે. મહારાજ, તપ અને વિદ્યા અતિશય ઉત્તમ છે, પણ એને વિવેક અને વિનયનો સાથ ન હોય તો એ વ્યર્થ છે, વિનાશ કરે છે. તપ અને વિદ્યા અભિમાનને મારવા માટે છે. તપ અને વિદ્યાથી જો અભિમાન વધે તો પતન થાય છે. આપ તપસ્વી છો, તમારી પાસે અનંત શક્તિ છે, પણ તેનો તમે દુરુપયોગ કર્યો છે. આપ વિચાર કરો, અંબરીશે કોઈ ભૂલ કરી નથી, કેવળ વ્રતનું પાલન કરવા માટે જળપાન કર્યું છે, છતાં તમે એને મારવા તૈયાર થયા છો. આપ ત્યાં જાઓ અને અંબરીશ રાજાને વિનંતી કરો, તેમની ક્ષમા માગો, તો સુદર્શન ચક્રનો વેગ શાંત થશે. દુર્વાસા અંબરીશ રાજા જોડે આવ્યા છે. દુર્વાસા અંબરીશ રાજાને કહે છે કે રાજા, મારી ભૂલ થઈ છે. દુર્વાસા વંદન કરવા જાય છે, ત્યાં અંબરીશ કહે છે કે નાના મહારાજ, આપ બ્રાહ્મણ અને હું તો ક્ષત્રિય છું, તમે મને વંદન કરો એ શોભે નહીં. અંબરીશ રાજા દુર્વાસાને વંદન કરે છે. ભગવાનના લાડીલા ભક્તો ગમે તે થાય પણ મર્યાદા છોડતા નથી. દુર્વાસા કહે છે કે રાજન, તું વાતો કરે છે પણ સુદર્શન ચક્રને કંઈ કહેતો નથી, તે મને બાળે છે. અંબરીશ રાજા સુદર્શન ચક્રને કહે છે કે શાંત થઈ જાઓ. આજ દિન સુધી મેં જે કોઈ દાન કર્યું હોય, યજ્ઞ કર્યા હોય, સર્વની સેવા કરી હોય, તે પુણ્ય પ્રતાપે તમારો વેગ શાંત થાય. સુદર્શન ચક્ર શાંત થયું છે. અંબરીશ રાજાએ કીધું કે હે સુદર્શન ચક્ર, દુર્વાસા મુનિ મારા ત્યાં આવ્યા અને એના પ્રત્યે જેવો ભાવ હતો, મને મારી નાખવા માટે કૃત્યાઓ મૂકે, છતાંય પણ દુર્વાસા પ્રત્યે જે ભાવ હતો એમાં ફેર ન પડ્યો હોય, એવો ને એવો અદ્યાપી પર્યંત એમના પ્રત્યે ભાવ હોય, તો હે સુદર્શન ચક્ર, તમારા સ્થાને શાંત થાઓ, બેસી જાઓ. અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. આને કહેવાય ભગવાનનો ભગત. અંબરીશની કથા પાછળ થોડું રહસ્ય છે. અંબરીશ એ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ છે. તેથી ચરિત્રના આરંભમાં એક એક ઇન્દ્રિયની ભક્તિ બતાવી છે. સદવાસનાથી ભક્તિ પુષ્ટ થાય અને દુર્વાસાથી ભક્તિ નષ્ટ થાય. ભક્તિમાં દુર્વાસા વિઘ્ન કરવા આવે. દુર્વાસા એટલે દુર્વાસના, ખરાબ વાસના. હું મોટો અને બીજા નાના અને હલકા, હું જ સુખ ભોગવી, એ જ દુર્વાસના છે. હું બીજાને સુખ આપીશ, એ સદવાસના છે. સદવાસનાથી ભક્તિ વધે છે, દુર્વાસાથી ભક્તિનો નાશ થાય છે. મન લેવાની ઈચ્છા એ દુર્વાસના અને મન આપવાની ઈચ્છા એ સદવાસના. ભક્તિમાં અહમ ભાવ આવે તો સમજવું કે દુર્વાસના આવી છે. અભિમાનમાંથી ક્રોધ જાગે, ક્રોધમાંથી કૃત્યા કહેતા કર્કશ વાણી ઉત્પન્ન થાય. કર્કશ વાણી ભક્તિને મારવા જાય છે. ત્યાં જ્ઞાનરૂપી સુદર્શન ચક્ર ભક્તની મદદે આવે છે. જ્ઞાન કૃત્યાને મારી નાખે છે. જો ભક્તિ શુદ્ધ હોય તો કર્કશ વાણી કંઈ કરી શકતી નથી. સર્વમાં શ્રી કૃષ્ણનું દર્શન તે સુદર્શન.
ભક્તિ શુદ્ધ હશે ને તો જ્ઞાન વૈરાગ્ય દોડતા આવશે. ભક્તિ એ માં છે, જ્ઞાન અને વૈરાગ્ય બાળકો છે. જ્યાં માં શુદ્ધ ભક્તિ હોય ત્યાં એના દીકરા જ્ઞાન ને વૈરાગ્ય દોડતા આવે. બધામાં ક્ષમતા સંભાવ રાખે તે જ્ઞાની, બધામાં ભગવાન છે એવું જ્ઞાન તે ખરેખર જ્ઞાન. ઈશ્વરના સ્વરૂપના જ્ઞાન વગર ભક્તિ આવતી નથી, દ્રઢ ભક્તિ થતી નથી. એટલે જ ભક્તિમાં જ્ઞાનની જરૂર છે. વિષયમાં વૈરાગ્ય વગર ભક્તિ થતી નથી. ભક્તિ આવે એટલે જ્ઞાન વૈરાગ્ય આવે. ભક્તિ સિદ્ધ થઈ ગઈ એટલે એને સર્વશાસ્ત્રનું જ્ઞાન થઈ ગયું. જરા વિચાર કરો, સુખદેવજી સંન્યાસી મહાત્મા છે, પણ કથા કહે છે રાજા રાણીની. સાધુ સંન્યાસીઓ ગ્રસ્તના ઘરની વાતો પણ સાંભળતા નથી, તો સુખદેવજી રાજાની કથા કરવાથી શું લાભ? સુખદેવજીને રાજાની કથા કરવાની શી જરૂર? પણ અંબરીશ જેવા રાજા સુખદેવજીને ગમે છે. ધન્ય છે અંબરીશ, તે રાજમહેલમાં રહીને સંન્યાસી જેવું જીવન ગાળે છે. હું તો વનમાં જઈને સંન્યાસી જેવું જીવન ગાળું છું. હું તો લંગોટી છોડીને સંન્યાસી થયો, પણ આ અંબરીશ તો રાણીઓ સાથે રાજમહેલમાં રહીને સંન્યાસી જેવો રહ્યો છે. હું તો સર્વ છોડીને પ્રભુની પાછળ પડ્યો છું, જ્યારે અંબરીશ તો ઘરમાં રહીને દ્વારકાધીશ પાછળ પડ્યો છે. વસ્ત્ર સંન્યાસ કરતાં પણ પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે. અંબરીશ અંદરથી રંગાયેલો છે, એટલે મારા કરતાં પણ અંબરીશ શ્રેષ્ઠ છે, તેથી હું એની સેવા કરું છું. જ્ઞાનથી ભગવાન પરતંત્ર થતા નથી, બંધાતા નથી, પણ ભક્તિથી ભગવાન પરતંત્ર થાય છે, બંધાય છે. જ્ઞાની મહાત્માઓ બ્રહ્મનો અનુભવ કરી શકે છે, પણ ભગવાનને પરતંત્ર બનાવી શકતા નથી. મનુ મહારાજને ત્યાં ઈક્ષ્વાક નામનો પુત્ર થયો, એના વંશમાં માંધાતા થયો. માંધાતા રાજા. માંધાતા રાજાની 50 કન્યાઓનું લગ્ન સૌભરી ઋષિ સાથે થયેલું. આ રાજાને 50 દીકરીઓ હતી. સૌભરી ઋષિ તપશ્ચર્યા કરતા હતા, એ સિદ્ધ થયા એટલે લોકોની બહુ ભીડ થવા માંડી. બહુ જનસંઘ એકત્ર થાય એટલે ભજનમાં ભંગ થાય. બહુ માણસો આવવા માંડે ને પછી ભજન ન કરી શકે. સૌભરી વિચારે છે કે હું ક્યાં જાઉં. છેવટે સૌભરી ઋષિ યમુનાજીના ધરામાં પ્રવેશીને તપશ્ચર્યા કરે છે. એકવાર એમને અભિમાન આવ્યું કે ભગવાનની માયા મને શું અસર કરવાની, અને ત્યાં જ ભગવાને માયા કરી. સૌભરીએ માછલીનો પ્રસંગ જોયો, આંખમાં કામ આવ્યો. ઋષિને સુખ ભોગવવાની ઈચ્છા થઈ. 85 વર્ષની વયે મહારાજને લગ્ન કરવાનો વિચાર આવ્યો. તેઓ માંધાતા રાજા પાસે ગયા. રાજાને કહ્યું, તારી પુત્રી સાથે મારે લગ્ન કરવા છે. રાજાએ વિચાર્યું કે ઋષિ વૃદ્ધ છે, આવા ઋષિને કન્યા આપીશ તો જિંદગીભર દુઃખી થશે, અને કન્યા ન આપું તો મહારાજ શ્રાપ આપશે. રાજાએ ઋષિને કહ્યું, આપ રાજમહેલમાં પધારો, જે કન્યા આપને પસંદ કરે એ તમને આપીશ. સૌભરી ઋષિ સિદ્ધ હતા, તે પોતાનું સ્વરૂપ બદલી અને અતિ સુંદર સ્વરૂપ ધારણ કરી અને રાજમહેલમાં ગયા. ઋષિને પરણવા માટે 50 કન્યાઓમાં ઝઘડો થવા લાગ્યો. ઓલી કે મારે લગ્ન કરવા, કે મારે લગ્ન કરવા. કન્યા વરયતે રૂપમ, એટલે માંધાતા રાજાએ 50 કન્યાઓના લગ્ન સૌભરી જોડે કર્યા. તો આ રીતે સૂર્યવંશની અંદર જે ભગવાનના ભગત રાજાઓ થયા એનું વર્ણન કરે છે. અને એ જ સૂર્યવંશમાં રામચંદ્ર પ્રભુના જન્મ થશે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ આપીએ. વાલા ભક્તજનો, શુક્રવાર અને દિવસે આપણા મંદિરમાં લાઈવ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગ્રુપમાં મહાપૂજા માટેનું લિસ્ટ પણ મોકલી આપવામાં આવ્યું છે. તો લિસ્ટમાં જે જે વસ્તુઓ લખેલી છે એ પ્રમાણે બધી સામગ્રી વસ્તુ પદાર્થ ભેગા કરીને રાખજો. સમય રાખવામાં આવ્યો છે સાંજનો. એટલે આમ તો નિયમ એવો હોય છે કે મહાપૂજામાં બેસવું હોય તો અનાજ જમી અને મહાપૂજામાં તમે બેસી ન શકો. એટલે બની શકે તો ભક્તજનો અમાસના દિવસે આમે એકટાણું કરો તો સારું. એટલે બપોરે તમે ફરાળ કરો અને સાંજે મહાપૂજા પતી જાય પછી તમે અનાજ જમજો. તો જે મહાપૂજામાં બેસવાના હોય તે બપોરે બધા ફરાળ કરજો. તો સાંજે તે દિવસે 6:30 વાગે આપણે ભગવાનની આરતી અડધો કલાક વહેલી કરીશું અમાસના દિવસે, અને બરાબર 7 વાગે મહાપૂજા શરૂ થઈ જશે. તો વાલા ભક્તજનો, આપણે ચાતુર્માસમાં એમાંય અધિક માસમાં પુરુષોત્તમ માસમાં જે કાંઈ તમે નિયમ લીધા હોય તો સારાય નિયમનું પુરસ્ચરણ નિમિત્તે મહાપૂજા આપણે રાખવામાં આવેલી છે. તમે બધા જ ઘેર બેસી અને તમારા ભગવાનના સિંહાસનની સન્મુખ જ તમે લાઈવ અહીંયા જે રીતે સંતો મહાપૂજા કરાવે એ રીતે તમે આઈપેડ, લેપટોપ કે ટીવીના માધ્યમથી તમે ઘરે બેઠા બેઠા લાઈવ મહાપૂજા કરશો તોય પણ તમને મંદિરમાં ભગવાનની પૂજા કર્યા તુલ્ય જ ફળ પ્રાપ્ત થશે. તો બધા જ ભક્તજનોએ ખાસ જેને જાણ ન હોય બધાને જાણ કરજો. અને અધિક માસનો છેલ્લો દિવસ છે, તે દિવસે જે કાંઈ તમે સુકૃત કરશો એનું અનંત ગણું ફળ મળવાનું છે. તો બધા જ ફેમિલી સાથે, પરિવાર સાથે, કદાચ નાના દીકરાઓ હોય તો એ અનાજ જમી લે તો કોઈ વાંધો નથી, પણ તમે જે મુખ્ય હોય તો એ ખાસ તમે ફરાળ બપોરે કરજો. અને મહાપૂજા બધા જ ભક્તજનો ઘેર બેસી અને ચોક્કસ આ મહાપૂજાનો લાભ લેજો. તો વાલા ભક્તજનો, અમાસના દિવસે બરાબર શુક્રવારનો દિવસ છે અને સાંજે 7 વાગે આપણે મહાપૂજાનું આયોજન કરવામાં આવેલું છે. તો બધા જ ભક્તજનો બધાને લિસ્ટ પણ મળી ગયું છે, શું સમય છે, કયો વાર છે, એ બધું જ વોટ્સઅપમાં મોકલી આપેલું છે. તો ખાસ ભક્તજનો અમાસના દિવસે મોટી સંખ્યામાં બધા જ ભક્તજનો ઘેર બેસી અને મહાપૂજાનો લાભ લઈ શકો એટલા માટે ચેરી હિલ મંદિર દ્વારા સુંદર મજાનું મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો હરિસ્મરણ સાથે અહીંયા કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની, હરિકૃષ્ણ મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, રેવતી બળદેવજી મહારાજ
બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.